એવરીવન, આઈ વોઝ હેવિંગ ક્રેવિંગ ટુ ઇટ ધ પાટોડી. સો આપણે ચણાનો લોટ એક બોલમાં લઈ લીધો છે સિમ્પલ ટર્મ્સમાં, અને આની અંદર હવે આપણે મિક્સ કરીશું છાશ. મારી પાસે અહીંયા કેફીર ડ્રિંક છે. વેલ, યુરોપમાં તમને કોઈ બી જગ્યાએ આ એક બીજી બ્રાન્ડ છે, બટ મારી પાસે અવેલેબલ નહીં હતી, તો આપણે આનાથી જ કામ ચલાવી લઈએ. કોઈ બી સુપર સ્ટોરમાં તમને ઇઝીલી અવેલેબલ થઈ જશે. આસ્દા હલ્દી ટેસ્કો એનીવેર. ના, હવે આની અંદર આપણે છાશને મિક્સ કરીશું. છાશ નથી તો તમે દહીં પણ એડ કરી શકો છો. મિક્સ એવી રીતે કરવાનું છે કે લમ્સ નહીં રહેવા જોઈએ, અને એકદમ મસ્ત પહેલાં ઘાટું ફેટી લઈશું અને પછી એની અંદર આપણે પાણી એડ કરવાનું છે. બિલકુલ એવી રીતે સ્લોલી, કે તમને જે રીતે યોગ્ય લાગે આ રીતે મિક્સ કરવાનું છે. કોઈ લમ્સ નહીં રહેવા જોઈએ, નહીંતર મજા નહીં આવે. ઓકે, સો માઇક્રોવેવની અંદર આપણે બનાવવાના છીએ ખાંડવી પાટોડી. હવે હળદર અને નમક નાખીશું આની અંદર. સો આફ્ટર પુટ હલ્દી એન્ડ સોલ્ટ, આને મિક્સ કરી લઈશું પ્રોપરલી. એન્ડ આને આપણે માઇક્રોવેવની અંદર મૂકવાનું છે ફોર 5 મિનિટ્સ. બટ ડોન્ટ મેક દેટ મિસ્ટેક. આઈ મેડ દેટ મિસ્ટેક એન્ડ કાંડ થઈ ગયો મારી જોડે. પુટ ઇટ ફોર 2 મિનિટ્સ. સો આઈ હેવ ટુ રિપેર ઇટ એન્ડ પુટ ઇટ બેક અગેન. પાછું મેં મૂક્યું એન્ડ નાવ હું 2 મિનિટ્સ માટે મૂકતી હતી. એવરી 2 મિનિટ્સ માટે મૂકી અને પ્રોપર એને હલાવવાનું છે. અને માઇક્રોવેવથી થોડું સેટિંગ નહીં આવ્યું તો મેં થોડો ગેસનો યુઝ કરી લીધો. બટ સ્ટીલ એન્ડ ઓફ ઇટ શેપ પ્રોપરલી નહીં બન્યો મારાથી. હું ટ્રાય કરતી હતી કે એને હું સ્પ્રેડ કરી લઉં એકદમ મસ્ત, જે રીતે મેં વિડીયોમાં જોયું હતું. ઓ માય ગોડ. એન્ડ ધેન રોલવાળીએ આઈ ટ્રાઈડ માય બેસ્ટ, આઈ ટ્રાઈડ હાર્ડર, બટ ઇટ વુડન્ટ હેપન. સો વોટ આઈ ડીડ, આઈ જસ્ટ ટ્રાય વોટ એવર આઈ કેન. તો મસ્ત રીતે એને આપણે પહેલાં સ્પ્રેડ કરીએ. વેલ, મારાથી થોડું થીક બની ગયું હતું તો જાડી લેયર થતી હતી. મેં તાવેથાથી બી ટ્રાય કર્યું કે પ્રોપરલી સ્પ્રેડ થાય, બટ પોસિબલ નહીં બન્યું. સો સમથિંગ લુક્સ લાઈક ધીસ. ડોન્ટ ગો ઓન ધ શેપ. ઓકે, ધ ટેસ્ટ ઇઝ અમેઝિંગ. બનાવતા બનાવતા સો આફ્ટર સો હાર્ડ ટ્રાય સમથિંગ આવું કંઈક બન્યું. 0% શેપ. પાટોડીની પથારી ફરી ગઈ, પણ ટેસ્ટ વોઝ 100%. And now, okay, whatever it happens, now we need to do the vagar on top of it. But it looks nice and tasty. Not as according to the patodi, but something. તો વઘાર કરવા માટે આપણે વઘારિયામાં તેલ લઈ લીધું છે. હવે આની અંદર રાઈ, જીરું, મરચી એન્ડ કરી લીવ્સ. ટોટલી ઓપ્શનલ, બટ યુ કેન એડ ઇટ. નાવાને આની અંદર નાખીને સ્પ્રેડ કરી દેવાનું છે અને થોડું ચમચાથી મિક્સ કરી દેવાનું, એટલે વઘાર આખા બધી જ પાટોડીઓમાં થઈ જશે. બટ ટેસ્ટ વોઝ અમેઝિંગ. સી ધ રિઝલ્ટ. ઇટ વોઝ નોટ દેટ બેડ. જેટલું દેખાવમાં ખરાબ લાગતું હતું એટલું ખરાબ નહીં હતું. બટ યસ, સો લેટ્સ ટેસ્ટ ઇટ. મરચી છે સાથે કમ્પલસરી એઝ અ ગુજરાતી, એન્ડ ધીસ ઇઝ સો અમેઝિંગ. માય માઉથ ઇઝ વોટરિંગ લિટરલી. ઇટ્સ સો નાઇસ. Mom. Mom. સ્કોર આપજો ને સાહેબ. Ten out of 10. Super. રાજુ મસ્ત. સમજો આને ભાવ છે.